નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેના સત્ર 2 ની અંદર આવતું રિવિઝન છે તેની એક્ટિવિટી 3 અને 4 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ રિવિઝનની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ રિવિઝન એક્ટિવિટી 3 અને 4. એક્ટિવિટી 3, આપણે કોઈક શબ્દ વાંચીએ કે સાંભળીએ એટલે તરત તેની સાથે જોડાયેલા બીજા શબ્દો યાદ આવે. જેમ કે કોઈ કહે કે સ્કૂલ, તો તમને ક્લાસરૂમ, ટીચર, ગાર્ડન, ખોખો વગેરે શબ્દો યાદ આવી શકે. તો ચાલો આવા શબ્દોની સાંકળ રચીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કોઈ શબ્દ સાંભળતા તેને લગતા શબ્દો આપણને યાદ આવે, એવી રીતે અહીં આપણને વર્ડ ચેઇન આપણે બનાવવાની છે કે જે શબ્દો આપણે સાંભળીએ તો ત્યાંને લગતા કેવા કેવા શબ્દો આપણને યાદ આવે છે. તો ચાલો આપણે વર્ડ ચેઇન બનાવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે સ્કૂલ, તો સ્કૂલ સાંભળીએ એટલે આપણને ફન અને લર્ન બંને યાદ આવે. તો ફનની અંદર, ફન એટલે મજા, તો તેની અંદર ફેર અને ડાન્સ આ બંને આપણે કરી શકીએ. ફેર એટલે કે મેળામાં પણ મજા આવે અને ડાન્સ કરીએ તો પણ મજા આવે. હવે મેળાની અંદર જઈએ તો ત્યાં શું હોય છે? તો ટોયઝ એટલે કે રમકડા હોય અને મેજિક એટલે કે જાદુગરના ખેલ હોય છે. ત્યાર પછી ડાન્સની સાથે શું યાદ આવે? તો કે ગરબા અને મ્યુઝિક છે તે આપણને યાદ આવે છે. એવી રીતે લર્ન એટલે કે શીખવાની સાથે શું સંબંધિત છે? તો સ્ટડી અને ગેમ્સ એટલે કે અભ્યાસ દ્વારા શીખી શકીએ અને રમત પણ હોય છે. તો રમતની અંદર સ્ટડી એટલે કે અભ્યાસની અંદર તો કે પોએમ અને મેથ્સ, પોએમ એટલે કાવ્ય અને મેથ્સ એટલે ગણિત. એવી રીતે ગેમ્સ એટલે કે રમતોની અંદર તો રમતનું નામ સાંભળતા જ આપણને ફૂટબોલ અને ટેનિસ યાદ આવે છે. તો આ પ્રકારે શબ્દ ચેન છે તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધારી શકીએ. તમે આનાથી વધારે શબ્દો પણ લખી શકો, પરંતુ આપણે અહીં એટલી જ જગ્યા હોય, આપણે અત્યારે આટલા જ શબ્દો લખીશું. ત્યાર પછી એક્ટિવિટી 4, રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન ફોર મેકિંગ ટી. ગીવ નંબર ટુ ધ instruction to make your tea for tomorrow and yesterday. Then describe the process to the class. ચા બનાવવા માટેની સૂચનાઓ વાંચો. આવતીકાલ અને ગઈકાલ માટે તમારી ચા બનાવવાની સૂચનાઓને નંબર આપો અને પછી વર્ગમાં આખી પ્રક્રિયાનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચા બનાવવા માટે જે વસ્તુઓની જરૂર પડે અથવા તો કેવી રીતે ચા બનશે તેના વિશે આપણે જોઈએ. તો કેટલાક મુદ્દાઓ છે તે આપણા અહીંયા કામના છે તે જોઈએ. જેમ કે 1, ટેક 2 cups ઓફ વોટર ઇન અ પોટ. એક વાસણમાં 2 કપ પાણી લો. એડ મિલ્ક ટુ ઇટ, તેમાં દૂધ ઉમેરો. ત્યાર પછી ત્રીજું સ્ટેપ આવશે એડ સુગર ટુ ઇટ, તેમાં ખાંડ ઉમેરો. ત્યાર પછી 4 નંબર ઉપર આવશે એડ જિંજર એન્ડ મિન્ટ ટુ ઇટ, તેમાં આદુ અને ફુદીનો ઉમેરો. 5 નંબર ઉપર આવશે એડ ટી લીવ્સ, ચાના પાંદડા ઉમેરો. 6 નંબર ઉપર આવશે સ્ટીયર વિથ અ સ્પૂન, ચમચી વડે તેને હલાવો. 7 નંબર ઉપર આવશે બોઇલ ઇટ, તેને ઉકાળો. ત્યાર પછી 8 નંબર ઉપર આવશે ફિલ્ટર ઇટ એટલે કે તેને ગાળી લો. અને 9 નંબર પોર ધ ટી ઇન્ટુ ધ કપ્સ, કપમાં ચા રેડ. તો આ પ્રકારે આપણી ચા છે તે તૈયાર થશે. હવે આજના માટેની ચા થઈ ગઈ. બાકીના સ્ટેપ છે તે તમે આવતીકાલ માટે જો ચા રાખી મૂકવા માંગતા હોય તો થઈ શકે, પરંતુ વાસી ચા ચાલશે નહીં. એટલે આપણે
બીજી દિવસે નવી બનાવવાની થશે. તો ચાલો હવે આપણે આજે અને આવતીકાલે બંને માટે ચા બનાવવાની હોય તો કેવી રીતે બનાવશું. જેમ કે ટી યુ મેડ યસ્ટરડે, એટલે કે તમે ગઈકાલે ચા જે બનાવી હતી તે કેવી રીતે બનાવી અને તમે આવતીકાલે ચા કેવી રીતે બનાવશો તેના વિશેના વાક્યો છે તે આપણે અલગ અલગ લખીએ. તો સૌપ્રથમ ટી યુ મેડ યસ્ટરડે એટલે ગઈકાલે જે ચા બનાવી તેના વાક્યો જોઈએ. તો આઈ ટુક 2 cups of water in a pot. મેં એક વાસણમાં 2 કપ પાણી લીધું. બીજું, આઈ એડેડ મિલ્ક ટુ ઇટ. મેં તેમાં દૂધ ઉમેર્યું. ત્રીજું, આઈ એડેડ સુગર ટુ ઇટ. મેં તેમાં ખાંડ ઉમેરી. ચોથું, આઈ એડેડ જિંજર એન્ડ મિન્ટ ટુ ઇટ. મેં તેમાં આદુ અને ફુદીનો ઉમેર્યો. પાંચમું, આઈ એડેડ ટી લીવ્સ. મેં તેમાં ચાના પાંદડા ઉમેર્યા. છઠ્ઠું, આઈ સ્ટીયર્ડ ઇટ વિથ અ સ્પૂન. મેં તેને ચમચી વડે હલાવી. સાતમું, આઈ બોઇલ્ડ ઇટ. મેં તેને ઉકાળી. આઠમું, આઈ ફિલ્ટરેડ ઇટ. મેં તેને ગાળી લીધી. અને નવમું, આઈ પોર્ડ ધ ટી ઇન્ટુ ધ કપ્સ. મેં કપમાં ચા નાખી. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો બધા વાક્યો છે તે આપણે ભૂતકાળમાં લખવાના થશે અને હવે જે વાક્યો આપણે લખીશું તે આવતીકાલ માટે એટલે કે આપણે ભવિષ્યકાળ માટેના વાક્યો લખવાના છે. તો તે કેવી રીતે લખાશે તો ચાલો જોઈએ. આઈ વિલ ટેક 2 cups ઓફ વોટર ઇન ધ પોટ. હું એક વાસણમાં 2 કપ પાણી લઈશ. બીજું, આઈ વિલ એડ મિલ્ક ટુ ઇટ. હું તેમાં દૂધ ઉમેરીશ. ત્રીજું, આઈ વિલ એડ સુગર ટુ ઇટ. હું તેમાં ખાંડ ઉમેરીશ. ચોથું, આઈ વિલ એડ જિંજર એન્ડ મિન્ટ ટુ ઇટ. હું તેમાં આદુ અને ફુદીનો ઉમેરીશ. પાંચમું, આઈ વિલ એડ ટી લીવ્સ. હું ચા પત્તી ઉમેરીશ. ત્યાર પછી છઠ્ઠું, આઈ વિલ સ્ટીયર ઇટ વિથ અ સ્પૂન. હું તેને ચમચી વડે હલાવીશ. સાતમું, આઈ વિલ બોઇલ ઇટ. હું તેને ઉકાળીશ. આઠમું, આઈ વિલ ફિલ્ટર ઇટ. હું તેને ગાળી લઈશ. અને નવમું, આઈ વિલ પોર ધ ટી ઇન્ટુ ધ કપ્સ. હું ચાને કપમાં નાખીશ. નાવ ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ટુ યોર ક્લાસ. તો આ પ્રકારે આખી પ્રોસેસ જે પ્રક્રિયા છે તેનું વર્ણન તમારે વર્ગની અંદર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આવતીકાલ માટે અને ગઈકાલ માટે ચા છે તેના વાક્યો જોયા. તો અહીં આપણી રિવિઝનની એક્ટિવિટી 3 અને 4 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને PDF મળી રહેશે. તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.